નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 1 છે ખિસ્સામાં પહેલવાન હા। જે મિત્રો તમને આપણી સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1ના પાના નંબર 86 થી 89 ઉપર મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા, જેમાં પ્રશ્ન 1 છે આપેલા શબ્દોનો અર્થ કોષ્ટકમાંથી શોધીને લખો। તો અહીંયા મિત્રો તમને અલગ અલગ જે શબ્દ આપેલા છે, જેમ કે શર્ટ તો ખિસ્સું થાય, ગજવું બરાબર, સૂર્ય, વિદ્યાલય, પંખી, સરસ અને ગંદુ, તો જેના અર્થ આપણે અહીંયા લખવાના છે બરાબર। તો મિત્રો અહીંયા અલગ અલગ આપણે જે લખેલા છે અર્થ, જેમાં તમે જોઈ શકો છો ખિસ્સું બરાબર, પછી બુસ્કોટ ગજવું એટલે સૂરજ, પછી વિદ્યાલય એટલે શાળા, પંખી એટલે પક્ષી બરાબર, સુંદર અને ખરાબ। તો આવા શબ્દો છે એ આપણે મિત્રો ઉપરના જે સમાનાર્થી શબ્દો છે એનો લખેલો છે બરાબર। ગંદુ તો ખરાબ થાય છે, તો આ સમાનાર્થી શબ્દોનું કોષ્ટકમાંથી આપણે શોધીને લખ્યા। પ્રશ્ન 2 છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી બંધબેસતા શબ્દની જોડ બનાવો। તો અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે બુસ્કોટ તો ખિસ્સું, એવી રીતે આંખ ને આંસુ સાથે સંબંધ છે, તડકો એને સૂરજ સાથે સંબંધ છે, પુસ્તકને પેન સાથે સંબંધ છે, ઇસ્ત્રીને ધોબી સાથે સંબંધ છે, તળાવને પાણી સાથે, સ્લેટને પેન સાથે, દરજીને કાતર સાથે, ઘાસને ઢોર સાથે અને વિમાનને આકાશ સાથે સંબંધો રહેલા છે। પ્રશ્ન મિત્રો 3માં જોઈએ તો ખરાબ વાક્ય સામે ખરાનું અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની છે। જેમાં પહેલું છે ખિસ્સાની નવા બુસ્કોટ પર બેસવાની બહુ ઈચ્છા થાય, તો આ વિધાન કેવું? તો કે ભાઈ સાચું। બીજું, ખિસ્સાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપક્યા, તો આ વિધાન ખોટું છે। ત્રીજું, બુસ્કોટભાઈએ ખિસ્સાને રખડેલ કહ્યું, આ વિધાન સાચું છે। ચોથું, ખાબોચિયાના પાણીમાં પલળવાથી ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, તો આ વિધાન પણ સાચું છે। અને 5, દરજીભાઈ તો ઇસ્ત્રી કરી અને કરચલી કાઢે, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન મિત્રો 4 છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે। જેમાં પહેલું વિધાન છે કે જા અહીંથી વાસ મારે છે, તારી સાથે વાતે કોણ કરે, તો આ બુસ્કોટભાઈ બોલે છે। બીજું, એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી, તો આ સૂરજ દાદા કહે છે। 3, જા અહીંથી તું તો સાવ કરચલીવાળું છે, દરજીભાઈ કહે છે। 4, અહીં આવ દીકરા તારી કટલી દૂર કરી દઉં, તો ધોબીભાઈ કહે છે। અરે વાહ નીરજભાઈ, ના બુસ્કોટ પર બેસવાની મજા આવે છે, આ ખિસ્સું કહે છે। પ્રશ્ન મિત્રો 5 છે આપેલું વાક્ય વાંચો અને સમજો। આપેલા શબ્દોને આધારે વાક્યમાંથી પ્રશ્નો બનાવો। પહેલું છે ક્યાં, તો કે દ્રોણ ગુરુ ક્યાં વિદ્યા શીખવતા હતા। બીજું, શું દ્રોણ ગુરુ આશ્રમમાં શું શીખવતા। 3, કોણ ધનુર્વિદ્યા શીખવતા હતા, કઈ રીતે, દ્રોણ ગુરુ કઈ રીતે ધનુર્વિદ્યા શીખવતા। 5, ક્યારે, દ્રોણ ગુરુ ક્યારે ધનુર્વિદ્યા શીખવતા। તો આવા શબ્દોના આધારે આપણે પ્રશ્ન બનાવી શકીએ। પ્રશ્ન મિત્રો 6, પાત્રો દ્વારા બોલાયેલા 2 સંવાદ લખવાના છે। જેમ કે સૂરજ દાદા તો કે એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે, તને સૂકવી દઉં। અને બીજું વાક્ય છે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને। બીજું વાક્ય છે દરજીભાઈ કહે છે, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું। અને બીજું વાક્ય છે, અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર। ખિસ્સું, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી પાસે બહુ ગમે છે। અને બીજું વાક્ય છે, વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગયું। ધોબીભાઈ, એનું પહેલું વાક્ય છે બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ। અને બીજું વાક્ય છે એમ વાત છે, અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં। બુસ્કોટભાઈ, ખસ ભાગ અહીંથી। બીજું વાક્ય, તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંદારું છે। પ્રશ્ન મિત્રો 7 છે, જેમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે નવા બુસ્કોટ જોઈને ખિસ્સાના મનમાં શું થતું। તો નવા બુસ્કોટ જોઈને ખિસ્સાના મનમાં થતું હતું કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। બીજું, ખિસ્સું ક્યારે રાજી થાય છે, તો કે ભાઈ જ્યારે ખિસ્સું ખાબોચિયામાં રડી પડી ચોખ્ખું થાય છે, સૂરજ દાદા સૂકવી નાખે છે, ધોબેભાઈ કરચલી ભગાડી દે છે ત્યારે, નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે ત્યારે। ત્રીજું, ગંદુ ખિસ્સું સી રીતે ચોખ્ખું થઈ ગયું। ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું અને તેના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ,
એ રીતે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. 4. ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું? ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી, તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું. બીજું 5મું છે, ભીનું ખિસ્સું કઈ રીતે સુકાઈ જાય છે? તો ભીના ખિસ્સા પર સુરેશદાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું. 6. તમને કેવું ખિસ્સું ગમે? કેમ? તો કે ભાઈ મને ચોખ્ખું ખિસ્સું ગમે, કેમ કે મને ચોખ્ખું અને કરટલી વગરનું ખિસ્સું ગમે છે. પ્રશ્ન મિત્રો 8 છે, આપેલા બોક્સમાં તમને ગમતા આકારનું ખિસ્સું દોરો અને રંગ પૂરો. તો તમે અહીંયા ખિસ્સું આ પ્રકારનું દોરી શકો છો, બરાબર. અહીંયા બટન પર લગાડી શકો છો, બરાબર. પ્રશ્ન 9, તમારા ઘરના સભ્ય સાથે દરજીની દુકાન મુલાકાત લઈ તમારા અનુભવ અહીંયા લખવાના છે. તો લખી શકાય કે ભાઈ મારા ઘરના સભ્ય એટલે કે મારા પપ્પા સાથે હું દરજીની દુકાને મારા નવા કપડાં સીવવા માટે હું ગયેલો હતો. તમે પણ ગયા હશો. દરજીએ મારા કપડાં માટે માપ લીધું. હું ઘણો ખુશ થતો હતો. એ મારી ડિઝાઇન પ્રમાણે ખિસ્સું બનાવવા કહ્યું અને દરજીએ હા કહી. દરજીની દુકાનમાં રહેલા વસ્તુઓ જોઈને અને તેના નામ જાણી હું ખૂબ જ ખુશ થયો. તો આવી રીતે તમે પણ તમારું સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.